અમદાવાદના વિરમગામના પ્રતિષ્ઠિત ડૉક્ટરને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી ખોટા ગુનામાં ફસાઈ દેવાની ધમકી આપી 4 લાખ પડાવી લેનાર ખંડણીખોરને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં જ વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે. વિરમગામ શહેરના માંડલ રોડ પર આવેલ શિવ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર પ્રકાશ સારડાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી 4 લાખ પડાવ્યા હતા. બીકે ન્યૂઝ નામની ફેસબુક આઈડી બનાવી બદનામ કરવાની ધમકી આપી 4 લાખ રૂપિયા પડાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યો છે. આ મામલે ડૉક્ટર પ્રકાશ સારડાએ વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ફરિયાદના ગણતરીના કલાકોમાં જ વિરમગામ ટાઉન પોલીસે ખંડણીખોર ઈસમને ઝડપી પાડ્યો છે. ગઈકાલે જે આપણે વિરમગામ શહેરના એક પ્રતિષ્ઠિત ડૉક્ટર છે ડૉક્ટર પ્રકાશ સારડા કે જેઓ શિવ હોસ્પિટલના સંચાલક છે અને ખૂબ જ પ્રતિષ્ઠિત ડૉક્ટર છે અહીંના, તેઓને બદનામ કરવા માટે ડૉક્ટર અને હોસ્પિટલ વિશે ખોટી અમુક બાબતો ઉપજાવી કાઢી અને ખોટા કેસો કરાવી દર્દીઓ પાસેથી અને ફસાઈ દઈશું એમ કરીને સોશિયલ મીડિયામાં એક્ટિવિસ્ટ તરીકે જે કામ કરે છે એ ભાઈ, આનું નામ છે વિજય રાણાભાઈ સભાડ, કે તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટો કરી અને પ્રેશર એક બિલ્ડ કરતા હતા અને તેઓએ આ પ્રકાશ સારડા સાહેબને આ પ્રકારે ધમકી આપી અને જો તમારે બદનામ ન થવું હોય ને તમારી વિરુદ્ધ ફરિયાદ ન થાય એ માટે 13 લાખ રૂપિયાની એણે માગણી કરેલી હતી. જેથી ડૉક્ટર પ્રકાશ સારડા સાહેબે પોતે થોડા શોકમાં આવી ગયેલા અને તેની સાથે વાતચીત કરી અને છેલ્લે 4 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી. પરંતુ આ બાબત તેના મનમાં ખચવાટો એટલે તેણે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે સાહેબનો સંપર્ક કરેલો અને આખી હકીકતથી એણે વાકેફ કરેલા હતા. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટાઉનના શ્રી કે.એસ. દવે અને એમની ટીમે આ સમગ્ર બાબતે એક ઓપરેશન ગોઠવી અને તેઓને એક બાંહેધરી આપી હતી કે તમારે કોઈથી ડરવાની જરૂર નથી અને એની એક વિગતવારની એણે ફરિયાદ નોંધાવેલી હતી શ્રી ડૉક્ટર સારડા સાહેબે. એ ફરિયાદના આધારે જ્યારે આ વ્યક્તિ એમને આ પ્રકારે જે ધમકી આપી હતી એ બાબતને સાર્થક કરવા માટેના ત્યાં જઈ અને 4 લાખ રૂપિયા મેળવેલા હતા, જેમાં 500-500ના દરની આ નોટો હતી જેના ઉપર શિવ હોસ્પિટલના એને સિક્કા પણ મારેલા હતા અને એ લઈ અને સ્વીકારી અને નીકળતો હતો ત્યારે ભોજવા બ્રિજ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે અને એની ટીમે એને ઇન્ટરસેપ્ટ કરી પકડી અને તેની પાસેથી આ 4 લાખ રૂપિયા છે એ કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે. ફૈઝલ વોરા, વિરમગામ.